દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં રવિવાર 17મી ડિસેમ્બરના રોજ શ્રી માર્કંડે પદ્મશાલી સમાજ સુરત દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। સુરતમાં રજાના દિવસે વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા સમાજ સેવાના કાર્યો કરાય છે, ત્યારે સુરતના લીંબાયત ખાતે આવેલ પ્રતાપનગરમાં શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી માર્કંડે પદ્મશાલી સમાજ સુરત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। આજે એટલે કે 17મી ડિસેમ્બર રવિવારના રોજ યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું। મારું નામ દાસર શ્રીનિવાસ, હું પદ્મશાલી જનરલ સમાજના પ્રમુખ છું સુરત જિલ્લા। અને અહીંયા સુરતમાં 1.5 લાખ જેટલા અમારા સમાજના અહીંયા વસ્તી છે અને અમે અહીંયા કર્મભૂમિ અને પુણ્યભૂમિ પણ આ ગુજરાતને અમે અપનાવેલા છે અને અહીંયા ઘણા વર્ષથી આમાં અહીંયા રહેવાસી છીએ અમે। અને આ કાર્યક્રમ કોરોના પછી આ કાર્યક્રમ યોજવામાં રક્તદાન કેમ્પ અમે અહીંયા રાખવાના છે। પહેલાં અમે રાખતા હતા દર વર્ષે, કોરોના પછી અમે કર્યા નથી। હવે કોરોના પછી અમારા સમાજને પ્રેરિત કરવા માટે અને સુરત જેટલા બી આપણા સમાજના છે બધાને એક પ્રેરણાદાયક રહે એવી રીતના એ કાર્યક્રમ અમે કર્યા છે। આ કાર્યક્રમમાં અમે ટાર્ગેટ કર્યા છે કે 500 જેટલા યુનિટો એકત્રિત કરીને પૂરું પાડવામાં અમે કરવાના હતા। જેટલા પણ હવે સવારથી લઈને અત્યાર સુધી પૂરા જોશમાં યુવાનો અને સમાજના આગેવાનો અને વિવિધ સમાજના રક્તદાન કરે છે। અને સાથે સાથ અને અહીંયા સુરત રક્તદાન કેન્દ્ર, સિવિલ રક્તદાન કેન્દ્ર અને પછી લોકાતને અને 3 બ્લડ બેંકને અમે અહીંયા બોલાવેલા છે અને તમામો અહીંયા યોગદાન, ડૉક્ટર, અમારા યુવાનો તમામે યોગદાન આપે છે। કેટલા લોકો તમારી સાથે જોડાયા છે? અત્યારે અમારા સમાજના તો છે જ, પણ હવે બીજા બધા અમે 500 જેટલા અમે યુનિટો અહીંયા એકત્રિત કરવા માટે ટાર્ગેટ રાખ્યા છે। પણ અમારા સમાજના 100 થી 125 જેટલા અમારા બધા યુવાનો એકત્રિત આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમે એક મહિનાથી આ કેમ્પિંગ અમે અમારા જેટલા અમારા વિસ્તારો છે આ વિસ્તારોમાં અમે રક્તદાન કરવા માટે અમે બધાને આમંત્રિત કરવામાં આવ્યું છે અને આ રક્તદાન મેગા રક્તદાન કેમ્પ બને એવી રીતના અમે આશા રાખીએ। નમસ્કાર, મારું નામ પામુ વેનુ લક્ષ્મણ, હું માર્કંડે પદ્મશાલી જનરલ સમાજનો સેક્રેટરી છું અને અમારો સમાજ અહીંયા સુરતમાં છેલ્લા 50થી પણ વધુ વર્ષોથી કાર્યરત છે અને અમારા સમાજના 1.5 થી 2 લાખ જેટલા લોકો અહીં વસે છે અને ઘણા બધા સામાજિક કાર્યો અમે દર વર્ષે કરતા હોઈએ છીએ, પણ કોવિડના લીધે 2-3 વર્ષનું ગેપ રહ્યું ને ફરીથી અમે શરૂ કરી દીધું છે અમારું સેવા કાર્ય। ને અમારા સેવા કાર્યોમાં ફક્ત આજની ઘણા બધા કામો અમે કરતા હોઈએ છીએ, એમાંનું આ એક કામ છે। ને અમારા જે સુરત સિટીમાં 36 જેટલા વિવિધ બ્રાન્ચ સમાજો છે, તો બધા જ બ્રાન્ચ સમાજોના સહકારથી આ કાર્યક્રમ અમે આગળ ધપાવવાની કોશિશ કરીએ છીએ। આજનો અમારો જે લક્ષ્યાંક છે તે 500થી વધારે બોટલ અમે એકત્ર કરવાનો લક્ષ્યાંક છે। હમણાં સુધી લગભગ 190 બોટલો અમારી પૂર્ણ થઈ ચૂકી છે ને હજુ બધા જ 3 કાઉન્ટરો અમારા ફૂલ ચાલે છે અને આશા રાખીએ છીએ 500 કરતાં વધારે અમે ક્રોસ કરીને આગળ જઈશું। અમારા બધા જ યુવાનોનો સાથ સહકાર અને બધા જ સમાજના આગેવાનોના સહકારથી આ સફળ થાય છે। એટલે આ થકી હું બધા જ અમારા સમાજના આગેવાનોને અને બધા સમાજના મિત્રોને આ થકી આભાર વ્યક્ત કરું છું। નમસ્કાર। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।